જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો બપોરના વાગી ગયા છે 4 ને હવે અમે આવી ગયા છીએ ગૌશાળાને. આ જોઈ શકો છો અહીંયા બાંધી દીધી છે અમારી દેશી ગાય. જેમ કે આ જોઈ શકો છો હવે દોવાની છે આ બંને ગાય. અને તમારા ગામમાં ગૌશાળા તો કોમેન્ટ કરવા ના ભૂલતા. અને આ જોઈ શકો છો અમારી દેશી બધી ગાયો. અહીંયા અમે બે દોઈએ છીએ કે ડેરી પણ દૂધ નથી દૂધરાઈએ છીએ. તો બને રહેજો બ્લોગ વિડીયોમાં. અને અમે તમને અમારી દેશી ગાયો દેખાડીશું. આ જોઈ શકો છો અમારી બંને ગાયો કેમ કે હમણાં દોવાની જ છે. તો ફાઇનલી મિત્રો અમે હવે આવી ગયા છીએ રેડલામાં. આ જોઈ શકો છો અહીંયા અમારા બધા રેડલા ચરી રહ્યા છે. આ જોઈ શકો છો અમારા ગૌશાળાનો નજારો. ને અમારા 4000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવા માટે તમારા સબસ્ક્રાઈબ 4000 અમારા કમ્પ્લીટ કરવાના છે. તો આ જોઈ શકો છો અહીંયા બધા રેડલા ચરી રહ્યા છે. ને અહીંયા શંકરભાઈની ગાયો પણ છે. અહીંયા અમારા શંકરભાઈ પણ છે. આ જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો હવે અમે આવી ગયા છીએ રેડલામાં અને ગાયોમાં. તો હવે જોઈ શકો છો અમારી અહીંયા બધી દેશી ગાયો ઊભી છે. તો અહીંયા હું તમને આ જોઈ શકો છો રેડલું પણ ધાવી રહ્યું છે. અને અહીંયા અમારા ડોગેશ ભાઈ પણ છે જેમ કે કાળુ ભાઈ. આ જોઈ શકો છો અમારો કૂતરો પણ પાળે છે. જેમ કે ગાયોની રક્ષા કરે છે કે રાતના કોઈ પણ કૂતરાને નહીં આપી જતો. કેમ કે કૂતરા હોદના આવે છે તો ગાયનો કોણ ખાઈ જાય છે. એટલે માટે કૂતરો રાખે છે. આ કૂતરો તો ગાયના કોણ નહીં ખાતો, કૂતરાઓને ભગાવે છે. ને અહીંયા જોઈ શકો છો અમારી બધી દેશી ગાયો. તો અહીંયા ઊભી છે અમારી બધી દેશી ગાયો. અને બને રહો બ્લોગ વિડીયોમાં. બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આ જોઈ શકો છો અહીંયા અમારી બધી ગાયો ઊભી છે. અને અમારા 4000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવા આવ્યા છે. તો તમે બધા 4000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો. અને 4000 વોચ ટાઈમ પણ. અને જોઈ શકો છો અમારી દેશી ગાયો. અહીંયા અમારી બધી દેશી ગાયો છે. તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. અને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આ જોઈ શકો છો અહીંયા પણ અમારી બધી ગાયો છે. તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. અને અમારી ગાયો કેવી છે તમે કોમેન્ટમાં જણાવજો. તમારે ગામમાં ગૌશાળા હોય તો તમે પણ કોમેન્ટ કરજો. અને જોઈ શકો છો હવાની ચાર નાખી હતી ને હમણાં ચાર નાખી હતી. તો બધી ગાયો ખાઈ રહી છે. અને અહીંયા પાણી પણ પી રહી છે. જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. અહીંયા જોઈ શકો છો. અને અહીંયા પણ ઊભી છે. આ જોઈ શકો છો અમારી બધી દેશી ગાયો. તો તમને અમારા બ્લોગ કેવા લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો. અને હવે આપણે હવે કોઈ કોણ નહીં એટલે આપણે બ્લોગ બનાવવા આવી ગયા છીએ. અને વાગી ગયા છે હવે 6. તો હવે આપણે જઈશું દૂધ ભરવા માટે. અને અહીંયા અમારી બધી ગાયો છે. તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો. અને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને અહીંયા જોઈ શકો છો અમારી બધી દેશી ગાયો. તો અહીંયા પણ છે અને અહીંયા પણ ઊભી છે. તો અહીંયા અમારી બધી દેશી ગાયો છે. તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. અને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. કેમ કે અમારા હમણાંથી વ્યૂઝ થોડા આવે છે. તો તમે યાર લાઈક સબસ્ક્રાઈબ કરો અમારા બ્લોગને. અને જોઈ શકો છો અમારી બધી દેશી ગાય અહીંયા ઊભી છે. અહીંયા જોઈ શકો છો અહીંયા પણ ચાલે રહે છે થોડી ઘણી ઓછી ચેપડી. તો અહીંયા પણ જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. અને તમને મારા બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને અહીંયા જોઈ શકો છો આ રેડલી પણ ધાવી રહી છે આ ગાયને. તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. અને તમને મારા બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો જય માતાજી મિત્રો, તો આજના વિડીયોમાં આટલું હતું. તો તમને મારા બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.